કૃતાય સ્વાહા શ્રેષ્ઠ કૃતાય નમઃ आयुर्मे देहि वर्चो में देहि तेजो में देहि तेजम आयुष्यम आरोग्यम देहि में અવ્યવાહનમ અગ્નિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હે અગ્નિ ભગવાન તમારા જેવું રૂપ આપજો, તમારો જેવો વૈભવ આપજો, તમારું જેવું તેજ આપજો, તમારા જેવો સ્વભાવ હોય તો એ હરી લેજો. એ નો હારું. હા ભગવાનને કે એવું હોય તો હરી લેજો. બોલી અગ્નિનારાયણ ભગવાન કી જય. આપણે 9 વખત આહુતિ દઈને વર્તા ટીપું પાડવાનું પેલા પાડ્યું હતું ને, આપણે વાટકો પેલા ગોતી રાખવાની જ્યાં હોય ને એ બાજુમાં. ચાલો ત્યાગનો વાટકો ગોતી રાખજો. ઈશાન ખૂણામાં અથવા વાયુ ખૂણામાં લઈ લેજો પોતપોતાની રીતે ભૂદેવો. ચાલો હોમતા જાજો. ओम भूः स्वाहायदमग्नये नमः ओम भुवः स्वाहायदं वायवे नमः ओम स्वाहा स्वाहायदं सूर्याय नमः अग्निवरुणाभ्यः स्वाहायदं अग्निवरुणाभ्यां नमः पुनः अग्निवरुणाभ्यः स्वाहायदं पुनः अग्निवरुणाभ्यां नमः अग्नयसे स्वाहायदं अग्नये अयसे नित्यभ्यो देवेभ्यो मौर्घ्य सर्गेभ्यश्च स्वाहा इदं वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मौर्घ्य सर्गेभ्यश्च नमः ओम वरुणादित्यादितये स्वाहा वरुणादित्यादितये नमः ओम प्रजापतये स्वाहा इदं नमः. દસ મિનિટની અંદર આપણે બીડું હોમવાનો સમય થશે એટલે રાવલદેવ ભુવાશ્રી કુટુંબના જે કાંઈ આગા પાછા ગયા હોય તો બોલાવી લેજો. 10 મિનિટની અંદર બીડું હોમવાનું છે એટલે એની તૈયારી રાખજો. ચાલો હરિ ઓમ હસ્તે ગંધાક્ષ પુષ્પાણી ગૃહિત્વા હાથમાં ફૂલ ચોખા રાખો બધા. હાલો ફૂલ ચોખા રાખો, બધી દિશામાં પગે લાગતા જાઓ. હા 10 દેવતાનું બલિદાન છે. ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુત્ય, વરુણ, વાયુ, કુબેર ને ઈશાન, બ્રહ્મન, અનંત. આ 10 દેવતાના આપણે બલિદાન આપવો પડે. પછી સ્થાપનના દેવતાને આપવું પડે અને ક્ષેત્રપાલ. આ 3 ભાગ આપણે આપવો પડે. 2 હાથ જોડી પુષ્પ રાખીને બધા દેવતાને પગે લાગો. હરિ ઓમ ओम त्रातारमिन्द्रमविदारमिन्द्र गुं हवे हवे सुहवगु सूरमिन्द्रं भावयामि सकलपुरहूतमे शशिनो मगवद्दात्मिन्द्रः गणानन्दवा गणपति गुं हवामहे प्रियानन्दवा प्रियपति गुं हवामहे निधिनन्दवा निधिपति गुं हवामहे सोममजानि मुनुतुजा गर्भदम्मः. ईशान खुणमा महादेवजीने पगे लागी जाओ. जय भूताना मधिपत विशिखास कप्रदिनः देखागु सहस्रयो धनेव धनवानि धनमशे. यम इंद्रादि सदिक्पाल देवताभ्यो नमः गणपति आदि विराजि सापे देवताभ्यो नमः ईशाज पुत्रादि क्षत्र ब्रह्मण्ड देवताभ्यो नमः एभिर्गन्धादि उपचारे स्वामः कुंड पासे पधराओ. कुंडनी पासे स्वामहं पूजयामि. 2 हाथ जोड़ी पगे लागो. आच्छादित बलिम समर्पयामि. 10 दिशाમાં પગે લાગો. સ્થાપનમાં પગે લાગી જાઓ અને ઈશાન ખૂણામાં પગે લાગી જાઓ. इंद्रादि क्षेत्रपालान्तः सर्वतो दिशं रक्षत बलिं भक्षत मम यजमानस्य अभ्युदयं कुरुत. बधाय भूल देव बोलजो. आयुकर्तारः क्षेमकर्तारः शान्तिकर्तारः पुष्टिकर्तारः तुष्टिकर्तारः निर्विघ्नकर्तारः कल्याणकर्तारः लाभकर्ता वरदा भवत. अनेन पूजनेन पानी चमची पर राखो. अनेन पूजनेन आवाहन स्मरण मात्रेण इंद्रादि सदिक्पाल देवता गणपत्यादि विराजि स्थापित देवता ईशाने भूतादि क्षत्रपाल मंडल देवता प्रियता नमः. भूदेवस्ते अक्षते हि यो यो यस्य भाग तस्य तस्य विभाजयेत. विविधां प्रगुणामि ह्रीं काराय नमः ह्रीं कृते नमः बलि विसृज ज्या पुंडरीकाक्षाय प्रक्षाल्यः पवित्रीकरणं पुंडरीकाक्षाय नमो नमः. આપણે થોડીક વારમાં બીડું હોમવાનું છે એટલે બધા જ ભૂદેવો નિરાજનની તૈયારી કરજો. કુંડિત એક યોગ્યતા જે પ્રમાણે કુંડ છે એ પ્રમાણે યથા યોગ્યમ
તથા કુરુ. 1 કરો 2 કરો અથવા 3 આરતી કરો, જે રીતે યોગ્યતા હોય એ રીતે આરતી કરજો, પણ બીડું હોમાઈ જાય પછી આરતી આપણે કરશું, એટલે એ છે તૈયારીમાં રહેજો. રાવણદેવ અને બધા ભુવા એ આવી જાજો. આપણે બીડું હોમવાનો સમય થઈ ગયો છે. અહીંયા યજ્ઞમાં બેઠા સાતકમાં એમાં કોઈના પરિવારના કોઈ આગા પાછા ગયા હોય એને પણ બોલાવી લેજો. પરિવારના પણ બધા આવી જાય. બીડું હોમવાનો સમય થઈ ગયો છે, તો કાનપરિયા પરિવારના દરેક સભ્યો આવી જાય. બધાય ભૂદેવો પૂર્ણાહુતિને ચર્ચિતમ ફલેના તિલક કરી દેજો. પૂર્ણાહુતિને શ્રીફળને ભૂદેવ દ્વારા પૂર્ણાહુતિ શ્રીફળને તિલક વિધિ કરી નાખજો. બાપાના શ્રીફળની અંદર આપણે બીડું હોમીએ છીએ એ શ્રીફળ નથી ખરેખર. આપણે આહુતિ આપી છે અને તમે અવિરત એના નામ જપ કરો છો, થતો નથી, પણ જે કંઈ ભગવાનનું આપણે નામ સ્મરણ આજે લીધા છે, જપ તપ, એ અર્પણ કરવું નામ છે બીડું. શું છે? બીડું. એને પૂર્ણ આહુતિ, જે યજ્ઞ તમે આરંભ કર્યો છે. ભુવા બધા આવી જાઓ. બીકે પટેલ બધા અહીંયા આગળના ખુંડ ઉપર આવી જાઓ. જગ્યા ઉપર ઊભા થઈ જાજો. અમે જય જયકાર બોલાવીને ત્યારે અમે કહેશું તમને. અહીંયા માતાજીની રજા મળે અને દાદાની રજા મળે પછી જ બીડું હોમવાનું છે. જીતુભાઈ ભુવા આવી જાય યજ્ઞશાળામાં. જીતુભાઈ ભુવા, બધાય ભુવા આવી જાઓ. જે કોઈને અવાજ સંભળાય ત્યાં સુધી બધાય ભુવા દેવ બધા આવી જાઓ. બીડું હોમમાં જઈ રહ્યું છે બાપાનું. યજ્ઞશાળામાં બોલાવે છે. પધારો બાપા. પંકજભાઈ તમે ત્યાંથી કહેશો ત્યારે ચાલુ થશે. જોઈ લ્યો બધાય. बोलिए गजानन गणपति महाराज की जय।
खोडियार मात की जय ब्रह्माणी मात की जय कल्याण जी बाबानी जय सुरापुरा दादानी जय पितृ नारायण भगवान की जय द्वारकाधीश की जय सदगुरु देव की जय चंपल बधाय बाहर काढी नाखजो चंपल बाहर काढी नाखजो चंपल बाहर राखजो सवार नामे सूचन करी छी हरे ओम पवित्र पवित्र वासर भावस्थान गतो विवा रसमय कुंडली सभाय अभ्यंतर शुचि इति मंत्रेण पवित्रीकरणं कुंडलिकाक्षाय नमः ओम सहस्रासे रेखा पुरुखः सहस्रपात सभो मेघो सर्वदशप्रवाद्यतिदशसाङ्गुलं जग्गो सर्वं जलभूतं यजभाव्यं बाहुदामृतवशेषाणो जलेन्नेन तिरोहरे वेदावानस्य महिमालोयाय गभोरादोस्य विसवा भूतानि त्रिवादस्य प्रदन्ति वेदादोयाउये गुरुगावादोषे आभोद्वलः भगो विग्वं व्यग्रामणानसरे ब्राह्मणोस्य मुखमासीत् बाहुराजन्यः कृतः मनसो जातसक्षो सूरजो अजायत जगन्माया जन्देवा सानि धर्माणि व्रतमान्यासन्ना देवा प्रसेरुवाचा प्रसादिता देवे जगदोत तथा कदिराम भोबा समर्भोदाय धा पुरा तथा संपन्न संपयो रक्षणा देवाना मया ज्ञानम् यथा वर्तयामि दे હાલો ભાઈ શ્રીફળ ફેરવી નાખો બધાય પેલા મારું સાંભળજો ચાલો શ્રીફળ બધી ફેરવી નાખો બાજુ કરી નાખો સાઉન્ડ આપજો ભાઈ થોડોક ચલો હાથમાં શ્રીફળ લઈ લ્યો અને ફેરવી નાખો હાલો બધાએ ઓમ ફેરવાઈ ગયું બધાય દરવે પરાપદ સુપૂર્ણ પુનરાપદ વસણે વાય કામુર જગ્ગો સદાગ્રતો સદગ્રતાવે હોમી દિયો અંદર બોલો સુરાપુરા દાદાની જય કુળદેવી માતની જય ખોડિયાર માતની જય કલ્યાણી બાપાની જય બ્રહ્માણી માતની જય હો ચાલો એની પર 3 ચમચી ઘી પધરાવી દેજો બધા યજમાનો ઘી પધરાવી દેજો 3 ચમચી ભૂદેવ હોય તો ભૂદેવ અથવા યજમાનો ઘી પધરાવો 3 ચમચી
ओम बसोहो पवित्रमसि सहस्रधारं बसोहो पवित्रेण शतधारेण कामधुक्षः जमदग्नेः कश्यपस्यद्रायुखं वाधत्तेव क्षुद्रायुखं दण्डो अस्तु द्रायुखं वेदाय सप्रज्ञा विद्या बुद्धि श्रियं बलं तेजमायुष्य आरोग्यं देहि मे हव्यवाहनम् चलो आरार्तिकम તમારી સામે એક આરતી છે એ આરતી બધા યજમાનો લઈ લે અને ત્યાં બેઠા ઊભા ઊભા એકદમ નિરાતે શાંતિથી ઉતારવાની છે પેટાવી લેજો ચાલો બધાય આરતી પેટાવી લ્યો સરસ મજાની દાજો નહીં એની કાળજી રાખી હાજી હાલો વાહ સરસ ચાલો આરતી પેટી જાય એટલે એક જણો હાથ ઊંચો કરો બધા યજ્ઞ કુંડ માં એટલે ખબર પડી જાય જય હો ચાલો હરિ ઓમ મંત્રેણ અગ્નિ પ્રજ્વાલ્યતે જ્વાલામલિ ગંધે પુષ્પમ પૂજ્ય સ્થાપનથી સાઈડમાં આવી જાજો ભગવાનની આરતી ઉતરે છે એના માટે હરિ ઓમ હાલો હાલો બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય ખોડિયાર માત કી જય બ્રહ્માણી માત કી જય કલ્યાણજી બાપાની હરિ ઓમ હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી દ્વારકાધીશની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી દેવની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છી બાજોઠ જોડા પ્રભુ અમે લાવ્યા છીએ બાજોઠ જોડ પ્રભુ તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છી ફૂલડાના હાર પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર પ્રભુ તમે લાવ્યા છી ફૂલડાના હાર પ્રભુ તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છી નિવેદ થાય પ્રભુ તમે જમો તો પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છી યમુના નીર પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છી બિલડાના પાન પ્રભુ તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સુરાપુરા દાદાની તાર્ય દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડલમાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ 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 થાય ગૌરમ કરુણા અવતારમ સંસાર સારો ભુજગેન્દ્રમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મંગલ નિરાંજનમ સમર્પયામિ યજમાનો પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ પછી એક ભાઈ પાણીની ચમચી ભરી આરતી ઉપરથી ઉતારી પછી બધાએ આરતી ભગવાનને પહેલા આપવાની છે પછી લેવાની છે પહેલા આરતી ઉપરથી એક વખત
પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરી લ્યો ચમચી ભરી પાણીની. યાની કાની ચ પાપાની જન્માંત કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે. તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાન પદે પદે. ભગવાનને આરતી આપી જાઓ. પછી આરતી લઈ લેજો. પછી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હરિઓમ પછી આરતી લીધેલું હાથ સેજ ભીનો કરી નાખો. હાલો હરિઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણી પદમન્ય સન્ના દેહનાગમ મહિમાનઃ ચંદ્રવર્વે સદ્યા સંધિ દેવા વિદ્યા બુદ્ધિ ધનેવ સૂર્ય પુત્ર પુત્રાદિ સંપદમ પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતમ બલમ ભગવત ચરણે મંત્ર પુષ્પાંજલિ અલતે પ્રથમા પ્રાર્થના કોટ નમસ્કાર નમસ્કરોમિ. હવે ભગવાનની માફી માંગવાની છે. જેવી અમારી સંપત્તિની કક્ષા હતી એ પ્રમાણે તમારી પૂજા અર્ચના કરેલી છે, તો એમાં કાંઈ ભૂલ ચૂકી ગઈ હોય તો માફ ન કરે, દંડ ભોગવવો પડે. તો 11 વખત ભગવાનનું નામ લેવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો બધો જપ કરજો બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નમો નમઃ. જલની ચમચી ભરી રાખજો અને એના કૃત નિર્વસ દોષ નિવારણ એકાદશ મૂળ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્ર શ્રી વાસુદેવ પ્રિયકા નમઃ. વિંદ્યાર્પદમાસ્તુ. આપણે આ દાદાનો યજ્ઞ કર્યો સુરાપુરા. સુરાપુરા એટલે કોણ? કેટલાય એવી ગેરસમજ હોય. સુરધન એટલે સુરાપુરા, અને સુરાપુરા જે ખાંભી બેસેલા હોય. સમસ્ત તમારા કાનપરિયાના સુરાપુરા છે કલ્યાણીજી દાદા. મઢની અંદર બિરાજમાન છે અને અહીંયા પણ છે. બરાબર. માતાજી ભેગા સુરાપુરા સિવાય કોઈ બેસી શકે નહીં. એટલે આ જે તમારા 300-400 વર્ષ પહેલાં જે કંઈ પંચની સાક્ષીએ બેસાડેલા હોય એ સામાન્ય જીવ ન હોય. એના કાંઈક પુણ્ય હોય ને તો જ તમે આટલા ભેગા અહીંયા થયા હોય. નકર તમે આપણે 2 ભાઈઓ હોય ને એનું કુટુંબ ભેગું કરવું હોય ને તો તારે સમય નથી મળતો. મને ન કીધું ને ઓલો બાકી રહી ગયો નામ ને મને કંઈક આમંત્રણ દેવાનું આવ્યા હે. પણ એના કંઈક પુણ્ય હોય. તમે બેઠા છો ને કંઈક અનેક જમનના પુણ્ય હોય ને ત્યારે આ યજ્ઞની અંદર બેસવાનો અધિકાર મળે. આમાં હું કે તમે એ આપણી મરજીથી કોઈ આવ્યું નથી. દાદાની મરજી છે ને એની સાનિધ્યમાં એના સિવાય કોઈ યજ્ઞ કરાવી ન શકે અને યજ્ઞ કરી પણ શકે નહીં. એટલે તમે જે કાંઈ આટલો પરિવાર છે ને આટલી જે જોડીઓ બેઠી છે ને એ દાદાની કંઈક કૃપા હોય ને તો જ તમે બેસી શકો. તો આ સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર આપણે આજે વિષ્ણુ યજ્ઞ પરિપૂર્ણ કર્યો. તો આટલી બધી વ્યવસ્થા કેટલા ટાઈમ પહેલાં આ બધી ચાલુ હતી. બધા બહારગામ હોય ને ખ્યાલ ન હોય. અમુક અહીંયા આવીને કહેતા હોય કે આ વ્યવસ્થા નથી ને આમ ને તેમને. પણ આ વ્યવસ્થા કરવા માટે 3 થી 4 મહિના પહેલાં આ બધું પ્રારંભ કર્યો હોય. બધાને કષ્ટ ઘણા બધા પડ્યા હોય. મને આમ તો ના પાડી છે નામ લેવાની, છતાંય હું લઈશ. થોડોક મીઠો ટપખો સાંભળી લઈશ. પણ નામ જેને કાર્ય કર્યું એનું દેવું જ પડે. મકરનગર દાદાનો ઠપકો મને મળે. બરાબર. કેમ કે તમે હું જાણો જ છું બધા. BK પટેલ રાતના 1-1 વાગે મને ફોન આવતો કે દાદા જોજો કાંઈ બાકી ન રહ્યો. મારા દાદાના કાર્ય અંદર કાંઈ બાકી ન રહીએ. જય હો. એવો ભાવ દાદા પ્રત્યેને છે. અને ગામે ગામે જઈ અને એને પોતે આમંત્રણ આપેલા છે.
એને બધાનું નામ તો મને આવડતું નથી, એના સહયોગ, એના જે કાંઈ મિત્રો ઋતુ છે બધાએ સહયોગ આપી આ કાર્ય સિદ્ધ બનાવ્યું છે. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી હવે અમે આ ભાગ્યશાળી બની શકીએ કે અમે આ કાર્યની અંદર બેસી શકીએ. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરવાની. હરિવમ જેવો ગણો તેવો તમારો, પુત્ર જાણીને તારીજો, મને પાપના પંથે જતારું નથી કોઈ કુલદેવી, ડૂબકો બચાવવા બાળને સિંહે ચડીને આવજો. ડૂબતો બચાવવા બાળને મગરે ચડી માં આવજો. ઓમ ભૂર્ભુવઃ આત્મના કુલદેવી ખોડિયાર માતાય નમઃ, બ્રહ્માણી માતાય નમઃ. અનંત કોટી નમસ્કારન. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યત્પૂજિતં મયા દેવા પરિપૂર્ણં તદસ્તુ મે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતં દાર્ઢ્યમેવ ચ. આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ. બધાય બોલવાનું. તમેવ માતા ય પિતા તમેવ, તમેવ બંધુ ય સખા તમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મજા પ્રકૃતિ સ્વભાવા. કરોમિ યજ્ઞં સકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ. પાર્વત દંડવત નમસ્કારન. નમસ્કારામિ જલમાદાય. ચમચી ભરી રાખો. સાંગદા સિદ્ધ્યતમ પારભ્ય મધ્યાંતે અધુના પર્યંતમ એભ્યર્કૃત હોમમ આચાર્ય ગણપતિ સાદસ્યમ વિપ્રગણે વિમિલિત્વા ભગવત પૂજાર્ચનમ યજ્ઞ હોમમ उत्पन्न श्रेय सुरापुरा होमम महापुरुषुक्तेन विष्णु यागाख्य यथाशक्ति सुप्तावस्था जागृत अवस्था तुरीयाः संध्याः देवताः यावकाहुति सा देवताः प्रियता नमः. पाછી ભરી રાખો. તસ્ય દ સુરાપુરાः यागाख्य कर्मणेनः सुरापुराः प्रियता नमः. पाછી ભરી રાખો. एभ्यः ब्राह्मणेभ्यो श्रवणनिमित्तार्थम उत्साहानुसारेण दक्षिणाનો સંકલ્પ કરીએ છીએ. દક્ષિણા દાસ્ય તેન કર્માદેશ વિષ્ણુ પ્રિયતા નમઃ. પાછી ભરી રાખો. જે કાંઈ પ્રસાદ લેશો ભોજન નો કહેવાય, આજનો પ્રસાદ કહેવાય. પ્રસાદે સર્વ દુઃખાનમ. જેના હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. હાથમાં ચોખા રાખી બધા સ્થાપનને વધાવી લેજો. બેઠા બેઠા અગ્નિ અંદર વધાવી લેજો. ગચ્છ ગચ્છ. યંતુ દેવગણા સર્વે સસ્તક્તા પૂજિકામય ઇષ્ટકામા પ્રસિદ્ધિર્થમ પુનરાગમનાય જ છાડી દ્યો. દાદાની જય, પિતૃનારાયણ દેવકી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પ્રેમ से बोलिए नमः પાર્વતી પતये હર હર મહાદેવ હર. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમો નમઃ. હે જગતમાં વિષ્ણુ ભગવાનનું નામ પરિપૂર્ણ છે એવું અમારું આ ક્રિયા યજ્ઞ પરિપૂર્ણ ભગવાનને કે માનજો. પ્રાર્થના કોટી નમસ્કારન. સમર્પયામિ નમસ્કરોમિ. હવે જે હાથકમાં બેઠા છે એના બહેનોને બોલાવી છેડાછેડી છોડાવી નાખજો. પછી એક એક અહીંયા એક એક જોડી આવી અહીંયા તમારા ગણપતિ મહારાજ, પછી શાલિગ્રામ ભગવાન, વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય એ લઈ ભગવાનના દર્શન કરી યથાશક્તિ ભેટ દક્ષિણા અર્પણ કરી અને પછી તમારા વડીલોને ભગવાન સુરાપુરા દાદા, તમારા માતાજી, તમારા જે કંઈ ભુવા છે એને નમસ્કાર કરી અને તમારા વડીલોને બધાના પગે લાગી લેજો. અને જનોઈ છે ને અહીંયા કુંડ પાસે ઉતારીને મૂકી દેજો. કુંડ પાસે જે કાંઈ દ્રવ્ય હોય, વસ્તુ હોય એ આગત કરતા આવજો. વિપ્રો આગત થઈ જાઓ બધા વિપ્રો.
अधिक जी काई द्रव्य हो आगत करी अत्रेवा आगत थी जाओ।